મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં અંદાજે ₹497 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ ઉપરાંત વિરમગામ માંડલ દસાડા રોડનું 4 લેનિંગ અને વરમોર વિઠલાપુર દેત્રોજ કડી રોડનું રીસર્ફેસિંગ કરવામાં આવશે। સાથે જ દેત્રોજ ખાતે નવી સબ રજિસ્ટ્રાર કચેરી અને વિરમગામમાં આધુનિક સુવિધાયુક્ત રેસ્ટ હાઉસ જેવી સુવિધાઓ પણ ઊભી કરાશે। श्री मोदी साहेब आ विस्तार में नर्मदाना नीर पहोंचाडीने पाणी आप्युं, ज्योतिर्ग्राम थी 24 कलाक वीजળી આપી અને રોડ રસ્તાનું સુધાર માળખું તૈયાર કર્યું, ઉદ્યોગ માટે જમીન ઉપલબ્ધ કરાવી અને માંડલ બેચરાજી હાંસલપુર વિરમગામ આખાય પટ્ટાને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ રીજન તરીકે ઓટો હબ બનાવી દીધો। મારુતિ સુઝુકી હોન્ડા જેવી વૈશ્વિક કંપનીના આગમનથી માંડલ બેચરાજી પંથક માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો, પૂરક ઉદ્યોગ અને સર્વાંગી આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર બન્યો છે। કનેક્ટિવિટી સંગીન બનાવવા માટેના રોડ, રેલવે સહિતના અનેક કામો અહીં મોટા પાયે થયા છે। પાછલા 3 જ વર્ષમાં માંડલ બેચરાજી એસઆઈઆરને જોડતા રોડ, રસ્તા અને બ્રિજના 488 કરોડના કામો આપણે પૂર્ણ કરી દીધા છે।